હવે આપણે મંત્રોપદેશ અને દીક્ષા આપવા અંગેની કલમો, કલમ નંબર 10, કલમ નંબર 11, કલમ નંબર 25 અને કલમ નંબર 27 તે જોઈએ. કલમ નંબર 10. ને કોઈ મનુષ્યને મંત્ર ઉપદેશ લેવો હોય તો બે આચાર્યને પોતપોતાના દેશના મનુષ્યને મંત્ર ઉપદેશ દેવો ને કંઠી બાંધવી, પણ કોઈના દેશના મનુષ્યને મંત્ર ઉપદેશ દેવો નહીં ને કંઠી બાંધવી નહીં. કલમ 11. ને કોઈ મનુષ્યને મંત્ર ઉપદેશ લઈને સાધુ તથા બ્રહ્મચારી તથા ધોળા લુગડાવાળો થવું હોય તો પોતપોતાના દેશના મનુષ્યને સાધુ તથા બ્રહ્મચારી તથા ધોળા લુગડાવાળા પાળા કરવા, ને તેની જે મિલકત ઘર હોય તે તથા જમીન વાડી તથા આંબો આદિક વૃક્ષ હોય તે લેવું. પણ કોઈના દેશના મનુષ્યને મંત્ર ઉપદેશ દઈ સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા કરવા નહીં, ને તેની મિલકત ઘર તથા જમીન વાડી વૃક્ષ આદિ કંઈ લેવું નહીં, એમ અમારી આજ્ઞા છે. કલમ 25. ને તમારી વતનમાં સરવાર દેશને વિશે તમે બે ગાદીના આચાર્યના સગા સંબંધી છે તથા તેના આશ્રિત જે મનુષ્ય હોય તે બે ગાદીના આચાર્યમાં જેને જે સાનુકૂળ આવે તેની પાસે મંત્ર ઉપદેશ લઈ સેવક થાય ને ગુરુ માને ને પોતાની મરજીમાં આવે તે તેને આપે, તેનો બાદ નથી. કલમ 27. ને તમારા સગા સંબંધીને તેના આશ્રિત મનુષ્ય તે વિના હર કોઈ મનુષ્યને મંત્ર ઉપદેશ લઈ સેવક થવું હોય તે શ્રી નરનારાયણની ગાદીના આચાર્ય પાસે થવું, ને તેને ગુરુને નાતે ગામ જમીન વાડી તથા મેળી ઘર તથા અન્ન દ્રવ્ય વસ્ત્ર તથા પશુ વાહન તથા માણક મોતી ઝવેર તથા કંકર પથ્થર તથા આંબા આદિક વૃક્ષ જે કંઈ આપવું હોય તે શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને આપવું ને આચાર્યને તે જ પ્રમાણે લેવું, એમ અમારી આજ્ઞા છે. 1. આ 4 કલમો એટલે કે કલમ 10, 11, 25 અને 27 એ કલમ 2 અને કલમ 30 તથા કલમ 3, કલમ 8, કલમ 5 અને કલમ 7 તથા કલમ 9, કલમ 17, કલમ 18, કલમ 19 ને કલમ 24 જેટલી જ મહત્વની છે. કલમ 9, 17, 18, 19 ને 24 એ 5 કલમો આશ્રિત સત્સંગીએ નામવેરો અને ધર્માદાય આપવા અંગે છે. આ 4 કલમો એટલે કે કલમ 10, 11, 25 અને 27 એ તેણે મંત્રો ઉપદેશ અને દીક્ષા લેવા અંગે છે. અર્થાત એ 9 કલમો મુમુક્ષુ આશ્રિત સત્સંગી કેવી રીતે થઈ શકે છે તે વિગતો દાખવે છે. આ 4 કલમો સાથે શિક્ષાપત્રી શ્લોક 123, 128 અને 133 તથા સત્સંગી જીવનના પ્રકરણ 4ના 46 થી 53 સુધીના 8 અધ્યાયો વાંચવા વિચારવાની જરૂર છે. સૌ કોઈએ ધ્યાનમાં રાખવું ઘટે છે કે આ 9 કલમોનું પાલન કર્યા સિવાય કોઈ મુમુક્ષુ આશ્રિત સત્સંગી થઈ શકતો નથી. 2. આ કલમો વાંચતી વખતે શરૂઆતમાં મુમુક્ષના મનમાં એક પ્રશ્ન ઉપસ્થિત થવાનો સંભવ છે. એ પ્રશ્ન એ છે કે મોક્ષની શોધમાં નીકળેલા માણસનું મન જ્યાં ઠરે અને જેની પાસે ઠરે ત્યાં અને તેની પાસેથી તેણે મંત્રોપદેશ ને દીક્ષા ગ્રહણ કરવા જોઈએ, અને માણસને પોતાની ઈચ્છા પ્રમાણે અનુકૂળ લાગે તે ધર્મ પાળવાની છૂટ હોવી જોઈએ. જ્યારે અહીં તો અમુક પાસેથી જ મંત્રોપદેશને દીક્ષા લેવાનું નિયંત્રણ યોજવામાં આવેલું છે. એ શું યોગ્ય કહેવાય? જો કોઈ એમ કહેતું હોય કે ઉપર જણાવેલા પ્રતિબંધથી પોતાને અનુકૂળ લાગે તે ધર્મનું પાલન કરવાની મુમુક્ષના ધર્મ સ્વાતંત્ર્યને વિપરીત અસર પહોંચે છે તો તે માન્યતા બરાબર નથી. માણસને પોતાને જે ધર્મ કલ્યાણદાતા લાગે તેનું પાલન કરવા માટે તે મુક્ત જ છે. પણ જો તેને એમ લાગે કે મોક્ષની પ્રાપ્તિ માટે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રય લેવો હિતાવહ છે તો પછી તેણે એ સંપ્રદાયના સિદ્ધાંતો પ્રણાલિકાઓ અને નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ. સૌ કોઈએ ધ્યાનમાં રાખવા ઘટે છે કે ધર્મ અને ઈશ્વર બુદ્ધિનો વિષય નથી, પણ મુખ્યત્વે તો શ્રદ્ધાનો વિષય છે. આનો અર્થ એ નથી કે એમાં બુદ્ધિની જરૂર નથી. બુદ્ધિની એમાં જરૂર છે, પણ તે પોપટિયા અને શુષ્ક ન હોવી જોઈએ.
પણ શ્રદ્ધાસભર અને શ્રદ્ધા શુદ્ધ હોવી જોઈએ. એટલે જે ધર્મ સંપ્રદાયને મુમુક્ષુ અપનાવે તેના નિયમોનું શિસ્તબદ્ધ સૈનિકની માફક તેણે ચીવટાઈથી પાલન કરવું જોઈએ. અર્થાત સંપ્રદાયના આશ્રિત શિષ્ય થવા માટે અને તે પછી પ્રગતિ માટે જે વિધિઓ જેવી રીતે કરવાની કહી હોય તે તેણે કરવી જ રહી. 3. મુમુક્ષુએ આશ્રિત સત્સંગી બનવા માટે મંત્રોપદેશ અને દીક્ષા લેવાનું અનિવાર્ય છે. આશ્રિત સત્સંગી થયા પછી કલમ 4, કલમ 17, કલમ 18, કલમ 19 ને કલમ 24 પ્રમાણે તેણે નામવેરો અને ધર્માદાય આપવાનું આવશ્યક છે. તેણે મંત્રોપદેશ ને દીક્ષા કોઈ બીજા ત્યાગી કે ગ્રહસ્થ આશ્રિત પછી તે ગમે તેવો બ્રહ્મનિષ્ઠ જ્ઞાની હોય તો પણ તેની પાસેથી નહીં, પણ લેખની વ્યાખ્યા પ્રમાણે સંપ્રદાયના જે દેશનો પોતે રહીશ હોય તે દેશના આચાર્યશ્રી પાસેથી જ લેવી જોઈએ. આચાર્યશ્રીએ પણ પોતાના દેશનો રહીશ હોય તેવા પુરુષ મુમુક્ષુને જ મંત્રોપદેશ અને દીક્ષા આપવી જોઈએ. આચાર્યશ્રીએ પોતાના દેશની કોઈ સ્ત્રી મુમુક્ષુને અથવા બીજા દેશના કોઈ પણ જાતિના મુમુક્ષુને મંત્રોપદેશ કે દીક્ષા કદી ન આપવા જોઈએ. પોતાના દેશની સ્ત્રી મુમુક્ષુઓને મંત્રોપદેશ અને દીક્ષા આપવાનું કાર્ય તેમણે પોતે ન કરવું જોઈએ, પણ તેમની આજ્ઞા અને અનુમતિથી તેમની પત્નીએ જ કરવું જોઈએ. મુમુક્ષુને મંત્રોપદેશને દીક્ષા આપવાનો પોતાનો અધિકાર પોતાના દેશની સ્ત્રી મુમુક્ષુઓ પૂરતી જ તે પોતાના ધર્મપત્નીને આપી શકે છે, પણ તે સિવાયના પ્રસંગે બીજા કોઈને એ અધિકાર તેમણે આપવો ન જોઈએ. મંત્રોપદેશ અને દીક્ષા આપવા અંગે આ પ્રકારના પ્રતિબંધો યોજવાના 3 કારણો છે. દીક્ષા એ મુમુક્ષુ માટે આધ્યાત્મિક જીવનનો પ્રવેશ વિધિ છે, એટલે તેની શુદ્ધતા અને સંગીનતા ઉપર એના આધ્યાત્મિક જીવનની પ્રગતિનો આધાર રહેલો હોય છે. આ સંપ્રદાયમાં જે મંત્રોપદેશની દીક્ષા અપાય છે તે સંન્યસ્ત પ્રકારની નથી, પણ વૈષ્ણવી મહાદીક્ષાના પ્રકારની છે. તેને વાસુદેવી યા ભાગવતી દીક્ષા કહેવાય છે. એટલે ભગવાને પોતે આપેલી અથવા તેમણે પોતે પોતાના પદે જેની પ્રતિષ્ઠા કરીને એ માટે ખાસ અધિકાર આપેલો હોય તેણે જ આપેલી હોવી જોઈએ. સંપ્રદાયના આચાર્ય જાતે બ્રાહ્મણ એટલે ઉચ્ચ વર્ણના કારણે પણ ગુરુપદ માટે યોગ્ય ગણી શકાય એમ છે, પણ તદુપરાંત તે મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણે જે કુળમાં માનુષી દેહ ધારણ કર્યો હતો તે કુળના છે. એટલું જ નહીં, પણ તેમની ભગવાને પોતે પોતાના પદે પ્રતિષ્ઠા કરેલ છે અને તેમને મુમુક્ષુને મંત્રોપદેશ અને દીક્ષા આપવાનો પોતાનો અધિકાર આપેલો છે. સંપ્રદાયમાં બીજા કોઈ નહીં અને એકમાત્ર આચાર્ય શ્રી જ મંત્રોપદેશને દીક્ષા કેમ આપી શકે તે માટે આ એક મુખ્ય કારણ છે. મંત્રોપદેશ અને દીક્ષા આપવા માટે આ નીતિ રીતિ અખત્યાર કરવા માટે બીજું કારણ એ છે કે એનાથી આચાર્યશ્રીના અને આશ્રિત પુરુષ, સ્ત્રી, ત્યાગી અને ગ્રહસ્થ આશ્રિતના ધર્મોનું રક્ષણ થાય છે. આચાર્ય તરીકે ત્યાગી યા સંન્યાસી વર્ગના પુરુષ કામ કરતા હોય તો તેણે આ કાર્ય માટે સ્ત્રી વર્ગના યોગમાં આવવું જ પડે. કેટલીક વખત આ કાર્ય એકાંતમાં કરવાનું હોય તો એકાંત યોગમાં પણ આવવું પડે, જેમાં તેમના પોતાના અને સ્ત્રી આશ્રિતના ધર્મનો ભંગ થાય છે. પણ આ વ્યવસ્થાના પરિણામે એવો કોઈ પ્રસંગ ઉપસ્થિત થવાનો સંભવ જ રહેતો નથી. બંને દેશમાં મંત્રોપદેશ તથા દીક્ષાવિધિનો પ્રકાર એક જ હોય છે, ઈષ્ટદેવ પણ એક જ હોય છે. એટલે તે દ્રષ્ટિએ ઉપાસના અને નિષ્ઠામાં ફેર થતો નથી, પણ આશ્રિતે પોતાના જ દેશના આચાર્યશ્રી પાસેથી મંત્રોપદેશ અને દીક્ષા લેવાની વ્યવસ્થાથી બંધારણીય પ્રબંધ જળવાઈ રહેશે. પોતપોતાના દેશ એ શબ્દોની વ્યાખ્યા અને અર્થ ધર્માદાય અંગેની કલમોમાં ઉચાળો લઈને રહેણાંક કરવું એ શબ્દોની વ્યાખ્યા અને અર્થ પ્રમાણે જ સમજવાના છે. 4. મંત્રોપદેશ ને દીક્ષાનું મુમુક્ષુના આધ્યાત્મિક જીવનમાં જે મહત્વ છે તેનો વિચાર કરતાં તેની વિધિની વિગતોનો અત્રે સંક્ષેપમાં વિચાર કરવો યોગ્ય થશે. સંપ્રદાયમાં મુમુક્ષુએ મંત્રોપદેશ અને દીક્ષા લેતા પહેલાં એક પ્રાવેશિક વિધિમાંથી પસાર થવું પડે છે. આ વિધિને સંપ્રદાયની પરિભાષામાં વ્રતમાન ધારણ કરવા કહે છે. વ્રતમાન ધારણ કરવા એ કહે છે. નીચે જણાવેલ 5 વ્રતોનું પાલન કરવાની મુમુક્ષુ વ્રતમાન
ધરાવનારની હાજરીમાં બાંહેધરી આપે છે. કયા? તો એક, દારૂ ન પીવો. દારૂ શબ્દમાં 11 પ્રકારનું મદ્ય અને 3 પ્રકારની સુરાનો સમાવેશ થાય છે. આ 11 પ્રકારના મદ્ય તે નીચે મુજબ ગણાવે છે. એક તો પનસ, બીજું દ્રાક્ષ, ત્રીજું મવડા, ચોથું ખજૂર, પાંચમું તાડ, છઠ્ઠું શેરડી, સાતમું મધ, આઠમું શહેર એટલે આ નામનું ઝાડ છે, 9 અરીઠા, 10 મેરૈયા. મેરૈયા એટલે કે આમળા, ધાવરીના ફૂલ અને ગોળના મિશ્રણમાંથી આ દ્રવ્ય થાય છે. અને 11મું નાળિયેરના ફૂલ કે રસમાંથી બનાવાતું દ્રવ્ય. અને આ સુરાના 3 પ્રકાર નીચે મુજબ ગણાવે છે. એક ગૌડી, બીજું માધવી અને ત્રીજું પૈષ્ટી. એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે ઉપર જણાવેલા પ્રકારો હવે જૂના થયા છે. આજે ફળદ્રુપ બુદ્ધિના માણસે સુરા મદ્ય બનાવવાના બીજા ઘણા પ્રકારો શોધી કાઢેલા છે. હવે તો આ પ્રકારો સિવાય પણ માદક ઉત્તેજના કરે એવા દ્રવ્યો શોધાયા છે, રોજ શોધાતા જાય છે. એટલે દારૂ પીવો એ શબ્દમાં કોઈ પ્રકારની કેફી કે માદક વસ્તુ, પછી ખાદ્ય હોય કે પેય હોય કે બીજી કોઈ વસ્તુ સાથે ભેળવેલી હોય તેનો સમાવેશ થાય છે, એમ સમજવાનું છે. 2, માટી એટલે માંસ ન ખાવું. માંસ શબ્દમાં પક્વ, અપક્વ, સજીવ, નિર્જીવ કોઈ પણ સ્વરૂપે અને કોઈ પણ નિમિત્તે કોઈ પણ રીતે માંસ ન ખાવાનો સમાવેશ થાય છે. ત્રીજું, ચોરી ન કરવી. ચોરી શબ્દમાં પોતાના નિર્વાહ માટે, પરાર્થે કે ધર્માર્થે પણ ચોરી ન કરવાનો સમાવેશ થાય છે. ચોથું, અવેરી એટલે વ્યભિચાર ન કરવો. એમાં કાયિક, માનસિક કે વાચિક કોઈ પણ રીતે વ્યભિચાર ન કરવાનો સમાવેશ થાય છે. અને 5મું, વટલવું, વટલાવવું નહીં. એમાં જે પદાર્થ ધર્મશાસ્ત્ર અને વ્યવહાર દ્રષ્ટિએ અખાદ્ય, અપેય કે અભક્ષ્ય ગણાતું હોય તથા વર્ણાશ્રમની મર્યાદાની દ્રષ્ટિએ જેના હાથનું રાંધેલ અન્ન કે જેના પાત્રનું જળ ન ખપતું હોય તેનો સમાવેશ થાય છે. ઉપર જણાવેલા 5 વ્રતોનું પાલન કરવાનો સંકલ્પ મુમુક્ષુએ કાં આચાર્યશ્રી પાસે અથવા ભગવત સ્વરૂપ નિષ્ઠા, જ્ઞાન અને ભક્તિની ઉચ્ચ કક્ષાએ પહોંચેલા કોઈ ત્યાગી અથવા ગ્રહસ્થ આશ્રિતની હાજરીમાં કરવાનો હોય છે. આ સંકલ્પ કરવા માટે સ્થળ કે કાળનું કોઈ બંધન હોતું નથી. ગમે ત્યારે અને ગમે તે સ્થળે એ નિર્ધાર કરી શકાય છે. મુમુક્ષુ અધિકારી પુરુષ પાસે પોતાનો આવો નિર્ધાર જાહેર કરી તે પ્રમાણે 5 વ્રતોનું પાલન કરતો થાય એટલે તે સંપ્રદાયનો આશ્રિત થયો કહેવાય. 5મું, જે મુમુક્ષુ 5 વ્રતો ધારણ કરીને આશ્રિત થયો હોય તે જ મંત્રોપદેશ અને દીક્ષા મેળવવા માટે અધિકારી ગણાય છે. અમે અત્રે મંત્રોપદેશ અને દીક્ષા 2 શબ્દો જુદા જુદા વાપરેલા છે, પણ એનો અર્થ એક જ છે. દીક્ષા 2 પ્રકારની ગણાય છે, સામાન્ય અને મહા. સામાન્ય દીક્ષા એટલે જ મંત્રોપદેશ. સામાન્ય દીક્ષા એટલે જ મંત્રોપદેશ. એ કારણે મંત્રોપદેશ આપવાનો અધિકાર એકમાત્ર આચાર્યશ્રીમાં જ વેષ્ટિત કરેલો છે. આથી સ્પષ્ટ થાય છે કે જો કોઈ ત્યાગી કે ગ્રહસ્થ પોતે ઉચ્ચ સ્થિતિવાળો જ્ઞાની ભક્ત છે, એ કારણે કે બીજા ગમે તે કારણે પણ કોઈ મુમુક્ષુને મંત્રોપદેશ આપે અને મુમુક્ષુ તે લે તો તે કૃત્ય શ્રીજી મહારાજ સંસ્થાપિત પ્રણાલિકા અને સંપ્રદાયના શાસ્ત્રોમાં આંકેલી ધર્મ મર્યાદા વિરુદ્ધ કહેવાય અને તેથી નિરર્થક કહેવાય. મંત્રોપદેશની સામાન્ય દીક્ષા આપવાનો વિધિ સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 46માં સમજાવેલો છે. મંત્રોપદેશ લેવા માટે શુભ કાળાદિક કે મુહૂર્ત જોવાની જરૂર હોતી નથી, પણ મુમુક્ષુએ સ્નાન કરીને ધોયેલું એક વસ્ત્ર પહેરીને આચાર્યશ્રી પાસે જવું જોઈએ અને તેમના ચરણમાં યથાશક્તિ ફળાદિકની ભેટ ધરીને શ્રીહરિના શરણની યાચના કરવી જોઈએ. એ યાચના કરવામાં આવે એટલે આચાર્યશ્રી તેના જમણા હાથમાં પાણી ધરાવીને તેની પાસે નીચે જણાવેલો શરણ મંત્ર બોલાવે છે. કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મી સ પાતુમામ. સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 46 શ્લોક 27. કાળ, માયા, પાપ કર્મ અને યમદૂતના ભયથી ત્રાસ પામીને હું ભગવાનને શરણે આવ્યો છું. એ મહાપ્રભુ મારું રક્ષણ કરો.
આશ્રિત મુમુક્ષુ આ સરળ મંત્રરૂપી સંકલ્પ જાહેર કરે છે, એટલે આચાર્ય શ્રી હરિવતી તેને શ્રીહરિના શરણમાં ગ્રહણ કરે છે. એને ભગવત શરણ ગ્રહણ કર્યું છે અને શ્રીહરિએ તે સ્વીકાર્યું છે. તેના સ્થૂળ પ્રતીક રૂપે આચાર્યશ્રી તેને શરણના અભય કવચ જેવા બાહ્ય ચિહ્નો ઉર્ધ્વ પુનર તિલક આદિ ચાંદલો એટલે કે લલાટ, હૃદય અને બે બાહુ એ 4 અંગો ઉપર અને કંઠમાં તુલસીની બેવડી કંઠી ધારણ કરાવે છે. અને પછી તેના કાનમાં અષ્ટાક્ષર મંત્રનો, આ મંત્ર ગુરુગમ્ય ગણાતો હોવાથી અત્રે આપેલો નથી, 3 વાર ઉપદેશ કરે છે. તે સાથે ષડાક્ષર મંત્ર એટલે સ્વામિનારાયણ એ મહામંત્રનો પણ ઉપદેશ કરે છે. આ વિધિ થાય એટલે પછી મુમુક્ષુ આશ્રિત સત્સંગીની સંજ્ઞા પ્રાપ્ત કરે છે. આ વિધિ થાય એટલે પછી મુમુક્ષુ આશ્રિત સત્સંગીની સંજ્ઞા પ્રાપ્ત કરે છે. આજે પ્રથમ શરણ મંત્ર આપવામાં આવે છે અને તે પછી 6 માસ બાદ અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કરવામાં આવે છે. 6. અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કર્યા પછી આચાર્યશ્રી આશ્રિત સત્સંગીને નિત્ય સેવા પૂજા માટે નીચે જણાવેલી 9 પૈકી ગમે તે એક ઇષ્ટ મૂર્તિ આપે છે. શ્રીજી મહારાજે પોતે એ મૂર્તિઓની વિગતો નારાયણજીભાઈને સમજાવેલી છે અને તેમણે તે પ્રમાણે તૈયાર કરી શ્રીજી મહારાજને સાદર કરતા એ મૂર્તિઓને શ્રીજી મહારાજે પોતાની સ્વીકૃતિ આપેલી છે. હરિલીલામૃતમાં એનું ખૂબ સ્પષ્ટ વર્ણન કરેલું છે. બોલ્યા નારાયણજી પ્રતિ આપ, એક તો તમે કરી છે છાપ. તેમાં શિક્ષાના વચન અમારા, બતાવ્યા છે તમે બહુ સારા. રાધા કૃષ્ણ હરિ કૃષ્ણ સ્વરૂપ, સમજી બેય મારા સ્વરૂપ. કહું એક કરો છાપ એવી, જેમાં જુક્તિ દિશે જોવા જેવી. બીજી છાપ માહી કરો સારી, ભક્તિ ધર્મ સહિત છબી મારી. ત્રીજી નર નારાયણ પાસ, હોય ઉદ્ધવ નારદ દાસ. ચોથી નર નારાયણ કેરી, કરો ત્રીજીથી તેહ નાનેરી. કરો પાંચમી છઠ્ઠી રૂપાળી, ભક્તિ ધર્મ વાસુદેવ વાળી. સાતમી તો તપસ્વી આકારે, કરો મૂર્તિ તે મુજ અનુસારે. સહજાનંદ નામ પ્રકાશ, ભક્તિ ધર્મ ઉભા હોય પાસ. આઠમી શિક્ષાપત્રીની મૂર્તિ, જેને જોતા થાય મારી સ્ફૂર્તિ. નવમી છાપમાં મુજ માય, જેમાં રેખાઓ ચિહ્ન જણાય. નવમી છાપમાં મુજ પાય, જેમાં રેખાઓ ચિહ્ન જણાય. નવ મુદ્રા એવી રીતે કરવી, મારી આજ્ઞા સુણી અનુસરવી. હરિલીલામૃત કળશ 8 વિશ્રામ 36 કડી 6-12. 7. આશ્રિત સત્સંગીએ અત્રે ધ્યાનમાં રાખવું ઘટે છે કે આચાર્યશ્રીએ નિત્ય સેવા પૂજા માટે પોતાને જે મૂર્તિ આપી હોય તેની જ સેવા પૂજા પોતે કરવી જોઈએ અને એ સિવાયની બીજી મૂર્તિઓ પરમ વંદનીય ગણવી જોઈએ. શિક્ષાપત્રી શ્લોક 62 અને સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 52 શ્લોક 4માં આ બાબત ખૂબ સ્પષ્ટ શબ્દોમાં સમજાવેલી છે. આ સાથે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બીજી બાબત એ છે કે જેમ આશ્રિત સત્સંગીને નિત્ય સેવા પૂજા માટે મૂર્તિ આપવાનો અધિકાર એકમાત્ર આચાર્યશ્રીમાં જ વેષ્ટિત કરેલો છે, તે જ પ્રમાણે મંદિરો અથવા ધાર્મિક સ્થળો પછી તે શિખરબંધ હોય, હરિમંદિર હોય યા બીજા ગમે તે નામે ઓળખાતા હોય, પણ ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવાનો અધિકાર પણ એકમાત્ર આચાર્યશ્રીમાં જ વેષ્ટિત કરેલો છે.
સંપ્રદાયની સ્ત્રી મુમુક્ષુને આચાર્યશ્રીની આજ્ઞા અને અનુમતિથી જેમ એમની ધર્મપત્ની મંત્રોપદેશની દીક્ષા આપે છે, તેમ તેમને નિત્ય સેવા પૂજા માટે મૂર્તિ પણ તે જ આપે છે. પણ મંદિરોમાં પછી તે મંદિર માત્ર સ્ત્રી મુમુક્ષુ માટે હોય તો પણ મૂર્તિ પ્રતિષ્ઠા કરવાનો તો તેમના ધર્મપત્નીને પણ અધિકાર પહોંચતો નથી. આથી સહજ સ્પષ્ટ થશે કે સંપ્રદાયના કોઈ પણ ત્યાગી કે ગૃહસ્થ આશ્રિત સત્સંગી તે ગમે તેટલી ઉચ્ચ સ્થિતિએ પહોંચેલો હોય છતાં તેમને પણ મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવાનો અધિકાર પહોંચતો નથી. સંપ્રદાયના ઇતિહાસમાં મૂર્તિ પ્રતિષ્ઠા માટે નક્કી કરેલા મુહૂર્ત દિને માંદગી કે એવા જ અનિવાર્ય કારણોસર આચાર્યશ્રી ન જઈ શક્યા હોય અને મુહૂર્ત સાચવવાની દ્રષ્ટિએ પ્રતિષ્ઠાની વિધિ કરવાની તેમણે કોઈ ત્યાગી આશ્રિતને આજ્ઞા આપી હોય અથવા તેમણે મૂર્તિ પ્રતિષ્ઠા કરી હોય, એવા 1-2 દાખલાઓ નોંધાયેલા છે. પણ તે સાથે જ તે પછી વહેલામાં વહેલી તકે આચાર્ય ત્યાં ગયાના અને તેમણે હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા કર્યાની એટલે કે આરતી ઉતારાયાની વાત પણ નોંધાયેલી છે. સંપ્રદાયના સિદ્ધાંતો અને પ્રણાલિકા અન્વયે સ્થાપિત થયેલી આ હકીકત ઉપરથી સ્પષ્ટ થાય છે કે જે મુમુક્ષુએ આચાર્યશ્રી પાસે મંત્રોપદેશ અને દીક્ષા ન લીધા હોય તે આ સંપ્રદાયનો આશ્રિત સત્સંગી ગણાતો નથી. તેમ જે સ્થળે મૂર્તિ પ્રતિષ્ઠા આચાર્યશ્રીના હસ્તે ન થયેલી હોય તે મંદિર યા સ્થળ આ સંપ્રદાયનું મંદિર યા સ્થળ ગણાતું નથી. આચાર્યશ્રીએ આશ્રિત સત્સંગીને નિત્ય સેવા પૂજા માટે મૂર્તિ આપે છે, તે પછી તેણે જીવનમાં પાળવા યોગ્ય અને ત્યાગ કરવા યોગ્ય ધર્મ અને અધર્મની વિગતો સમજાવે છે. પછી આશ્રિત સત્સંગી આચાર્યશ્રીના ચરણે યથાશક્તિ ભેટ મૂકીને પોતાના ઘેર જાય છે. ઉપર જણાવેલી વિધિમાં મુમુક્ષુ દ્વિજ હોય કે સત્શુદ્ર તે પ્રમાણે થોડો ફેરફાર હોય છે. વિસ્તાર ભયના કારણે તેની વિગતો અત્રે દર્શાવેલી નથી. 8. મંત્રોપદેશ યાની સામાન્ય દીક્ષા લીધા પછી યોગ્ય સમય વીત્યા બાદ મહાદીક્ષા લઈ શકાય છે. મહાદીક્ષા 4 પ્રકારની ગણાવાય છે, પણ ખરેખર તેના 4 પ્રકાર નથી, પણ વર્ણ અને આશ્રમની ભિન્નતાના કારણે તેને 4 પ્રકારની ગણાવેલી છે. એ 4 પ્રકાર નીચે મુજબ છે. 1 ગૃહસ્થાશ્રમી માટે, 2 અનાશ્રમી માટે, 3 બ્રહ્મચારી માટે અને 4 સાધુ માટે. આ 4 પ્રકારની વિધિમાં થોડો તફાવત છે, પણ મહાદીક્ષાનો મંત્ર ચારેયમાં એક સરખો છે. જે ગૃહસ્થ આશ્રિત સત્સંગી સંપ્રદાયના ત્યાગાશ્રમમાં દાખલ થયા સિવાય પોતાના ઘેર રહીને ત્યાગપરાયણ જીવન જીવવા ઈચ્છતો હોય તેને ગૃહસ્થાશ્રમીની મહાદીક્ષા આપી શકાય છે. આ વિધિ સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 48માં સમજાવેલી છે. જૂના જમાનાના વાનપ્રસ્થાશ્રમી જીવનને અમુક અંશે મળતી આવતી આ જીવનચર્યાને સંપ્રદાયની પરિભાષામાં સાંખ્યયોગી ગૃહસ્થાશ્રમી કહેવાય છે. એ ધ્યાનમાં રાખવું ઘટે છે કે આ પ્રકારની મહાદીક્ષાવાળા ગૃહસ્થાશ્રમી અને સંપ્રદાયના ત્યાગાશ્રમની મહાદીક્ષાવાળા ત્યાગી વચ્ચે આશ્રમ ભેદ સિવાય બીજો કોઈ તફાવત ગણેલો નથી. સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 48. પણ આજે આ પ્રકારની ગૃહસ્થાશ્રમી મહાદીક્ષા અપાતી હોય એમ જણાતું નથી. 9. અનાશ્રમી મહાદીક્ષા શબ્દમાં વપરાયેલા અનાશ્રમીનો અર્થ તો જેનો કોઈ આશ્રમ નથી એવો થાય, પણ અહીં તે જુદા અર્થમાં વપરાયેલો છે. કોઈ અપરિણીત યા વિધુર પુરુષ સંપ્રદાયના ત્યાગાશ્રમની મહાદીક્ષા લીધા સિવાય ત્યાગાશ્રમમાં દાખલ થવા ઈચ્છતો હોય તે આ પ્રકારની મહાદીક્ષા લઈ શકે છે. આ વિધિ સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 49માં સમજાવેલી છે. આ મહાદીક્ષા લેનારને ઓળખવા માટે કેટલાક બાહ્ય ચિહ્નો હોય છે. એના વસ્ત્રો બધા શ્વેત હોય છે. એ પોતાનું પૂર્વાશ્રમનું નામ રાખી શકે છે. તેની પાછળ પિતાનું નામ પણ રાખી શકે છે, પણ તેને ભગત એવી સંજ્ઞા લાગુ પડે છે. તે પોતાના યા બીજાના કામકાજ અર્થે નહીં, પણ કેવળ સંપ્રદાયના વ્યવહાર કામકાજ પૂરતો દ્રવ્યનો સ્પર્શ કરી શકે છે અને તે રાખી શકે છે. પણ સ્ત્રી સાથેના વ્યવહારમાં એણે પણ બ્રહ્મચારી વત જ વર્તવાનું હોય છે. સંપ્રદાયની પરિભાષામાં ત્યાગી વર્ગના આ સભ્યને
પાર્ષદ અથવા પાળા કહેવામાં આવે છે. સંપ્રદાયના વ્યવહાર કામકાજ પૂરતી આપેલી છૂટ સિવાય સંપ્રદાયના પાર્ષદને ત્યાગાશ્રમના બધા નિયમો લાગુ થાય છે. 10. પૂર્વાશ્રમમાં જે આશ્રિત સત્સંગી જાતે બ્રાહ્મણ હોય અને તેને સંપ્રદાયના ત્યાગાશ્રમમાં દાખલ થવું હોય તો તેને બ્રહ્મચારીની મહાદીક્ષા અપાય છે. આ મહાદીક્ષા લેતા પહેલાં એ આશ્રિત સત્સંગીએ સંપ્રદાયના પોતાના દેશના કોઈ બ્રહ્મચારી ત્યાગી પાસે નિર્ધારિત સમય મર્યાદા સુધી રહેવું પડે છે અથવા 5 વ્રત ધારણ કરીને. તે પછી જો સંપ્રદાયના કોઈ બ્રહ્મચારી ત્યાગી પાસે શિષ્ય તરીકે યોગ્ય સમય સુધી રહ્યો હોય અને તે પછી તે બ્રહ્મચારી મારફતે આચાર્યશ્રી પાસેથી મંત્રોપદેશ યાની સામાન્ય દીક્ષા લીધી હોય તો પણ તે વિધિ પતી ગયા પછી નિશ્ચિત સમય મર્યાદા માટે નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત અને બ્રહ્મચારી ત્યાગીના ધર્મોનું પાલન કરવાનો નિયમ લેવો પડે છે. આ નિયમોનું તેણે બરાબર પાલન કર્યું છે એવી ખાતરી થયા બાદ જ તેને સંપ્રદાયના બ્રહ્મચારી ત્યાગીની મહાદીક્ષા અપાય છે. આ વિધિ સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 50માં સમજાવેલો છે. આ મહાદીક્ષા વખતે તેનું પૂર્વાશ્રમનું નામ અદ્રશ્ય થઈ જાય છે અને તેની છેડે નંદ સંજ્ઞા આવતી હોય એવું નામ ધારણ કરે છે. દાખલા તરીકે કૃષ્ણાનંદ. તેની ઓળખાણ તેણે ધારણ કરેલા વેશ ઉપરથી થાય છે. સફેદ ધોતિયું, ઉપવસ્ત્ર તરીકે ભગવા રંગનું વસ્ત્ર, માથે ભગવા રંગની ભાગ એટલે કે ફેંટો જેમાં લાલ બનોતની ટોપી હોય છે એ એનો પહેરવેશ હોય છે. 11. બ્રાહ્મણેતર પણ દ્વિજ વર્ગના આશ્રિત સત્સંગીએ સંપ્રદાયના ત્યાગાશ્રમમાં દાખલ થવું હોય તો તેને સાધુ વર્ગની મહાદીક્ષા આપવામાં આવે છે. જો આશ્રિત બન્યા પછી પણ મંત્રોપદેશ યાને સામાન્ય દીક્ષા લેતા પહેલાં તેની ઈચ્છા ત્યાગાશ્રમમાં દાખલ થવાની હોય તો તેમ થઈ શકે તે માટે તેણે પોતાના દેશના સાધુ વર્ગના કોઈ ત્યાગી પાસે યોગ્ય સમય સુધી શિષ્ય તરીકે રહેવું પડે છે અને પછી તેમની મારફતે આચાર્યશ્રી પાસે મંત્રોપદેશ યાની સામાન્ય દીક્ષા મળે છે. તે પછી યોગ્ય સમય સુધી બ્રહ્મચર્ય વ્રત અને સાધુ જીવન વ્રતના ધર્મોનું પાલન કરવાનો નિયમ ધારણ કરવો પડે છે. એ નિયમોનું તેણે યથાર્થ પાલન કર્યું છે એવી ખાતરી થયા બાદ જ તેને સંપ્રદાયના સાધુ વર્ગના ત્યાગીની મહાદીક્ષા આપવામાં આવે છે. આ વિધિ સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 51માં સમજાવેલી છે. મહાદીક્ષા લેવાય એટલે તેનું પૂર્વાશ્રમનું નામ અદ્રશ્ય થઈ જાય છે અને તેની છેડે દાસ સંજ્ઞા આપે એવું નામ તે ધારણ કરે છે અને તેની છેડે દાસ સંજ્ઞા આવે એવું નામ તે ધારણ કરે છે. દાખલા તરીકે કૃષ્ણદાસ. એની ઓળખાણ એના બાહ્યવેશ ઉપરથી થાય તેમ છે. તેના બધા જ વસ્ત્રો એટલે ધોતિયો અને ઉપવસ્ત્ર તથા ભાગ એટલે કે ફેંટો ભગવા રંગના હોય છે. ભાગમાં કોઈ પણ રંગ કે જાતની ટોપી હોતી નથી. 12. મહાદીક્ષા ગમે તેને ગમે ત્યારે અને ગમે તે સ્થળે આપી શકાતી નથી. સૌ પ્રથમ તો એ પ્રકારની દીક્ષા લેનાર સત્સંગ જીવન પ્રકરણ 4 અધ્યાય 47ના 11 થી 21 સુધીના 11 શ્લોકોમાં જણાવેલી શારીરિક કે માનસિક ખોડખાં પણ ધરાવતો ન હોવો જોઈએ. તેણે નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત અને સાધુ જીવનના વ્રતનું બરાબર પાલન કરેલું હોવું જોઈએ, કરતો હોવો જોઈએ અને ત્યાગી નામને યોગ્ય રહેણીકરણીવાળો હોવો જોઈએ. આ મહાદીક્ષા શુભ મુહૂર્ત જોઈને ઈષ્ટદેવ, સૂર્ય, અગ્નિ અને વેદવિદ બ્રાહ્મણની હાજરીમાં આચાર્યશ્રી આપે છે. દીક્ષા લેનાર આચાર્યશ્રીના કુળના 3 પ્રવર સૂચક 3 ગ્રંથિવાળું યજ્ઞોપવિત ધારણ કરે છે. એટલે આચાર્યશ્રીના કુળના 3 પ્રવર એટલે આચાર્યશ્રીના કુળનો વેદ સામ ગણાય છે. તેની શાખા કૌથુમી છે. તેના 3 પ્રવરોના નામ આ પ્રમાણે છે: એક ભાર્ગવ, બીજું વૈતહવ્ય અને ત્રીજું સાવેતસ. એટલે દીક્ષા લેનાર આચાર્યશ્રીના કુળના 3 પ્રવર સૂચક 3 ગ્રંથિવાળું યજ્ઞોપવિત ધારણ કરે છે, શિખા રાખે છે અને ધોતિયું 4 છેડે પહેરે છે. તેનું શરીર શંખ ચક્રાદિ દિવ્ય આયુધોથી અંકિત કરવામાં આવે છે. દ્વારકાદિક તીર્થક્ષેત્રોમાં આ ચિહ્નો તપ્ત મુદ્રાથી અંકિત કરાવવામાં આવે છે, જ્યારે અહીં
તે ચંદન આદિ શીત મુદ્રાથી અંકિત કરાય છે. સંપ્રદાયના ત્યાગાશ્રમી એટલે એક બ્રહ્મચારી, બીજું સાધુ અને ત્રીજું પાર્ષદ બધા માટે સંપ્રદાયના શાસ્ત્રો, શિક્ષાપત્રી, ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિમાં કહેલા ધર્મોનું પાલન આવશ્યક ગણેલું છે. સંપ્રદાયમાં શરૂઆતમાં સાત્વત મહાદીક્ષા આપવામાં આવતી હતી. તેમાં દીક્ષિત ત્યાગીના નામની છેડે આનંદ મુનિ એવી સંજ્ઞા રાખવામાં આવતી હતી, પણ પાછળથી એ પદ્ધતિ બંધ કરેલી જણાય છે. સંપ્રદાયમાં જેને પાર્ષદ કહેવામાં આવે છે તે બ્રહ્મચારી ત્યાગી કે સાધુ ત્યાગી બંને વર્ગમાં હોય છે. 13. મંત્રોપદેશ યાને સામાન્ય દીક્ષા લેવા માટે કલમો 10 અને 11માં જે દેશ મર્યાદા રાખેલી છે તેમાં એક જ અપવાદ રાખેલો છે અને તે કલમ 25માં જણાવેલો છે. ધર્મદેવનું વતન ઉત્તર પ્રદેશનો સરવાર દેશ છે. એ પ્રદેશમાં ધર્મદેવના કુળના જે સભ્યો રહેતા હોય તે સંપ્રદાયના 2 પૈકી ગમે તે વિભાગના આચાર્ય પાસેથી મંત્રોપદેશ યા સામાન્ય દીક્ષા લઈ શકે છે. આ છૂટ એમના આશ્રિતો એટલે એમના ઘરમાં એમના જ આશ્રય રહેલા બીજા સભ્યોને પણ આપેલી છે. પણ જો ધર્મદેવના કુળના એ સભ્યો સરવાર દેશ સિવાય સંપ્રદાયના બીજા કોઈ દેશમાં રહેતા હોય તો તેમને આ અપવાદનો લાભ મળી શકતો નથી. તે જ પ્રમાણે જો તેમણે એકવાર અમુક દેશના આચાર્યશ્રી પાસેથી મંત્રોપદેશ યાની સામાન્ય દીક્ષા લીધી હોય તો પછી તેમને આ અપવાદનો લાભ મળી શકતો નથી. એવા પ્રસંગે એમને લેખના સર્વસામાન્ય ધોરણો લાગુ થાય છે. 14. દીક્ષાની વિચારણા થાય છે એટલે તેને અનુષંગિક પ્રશ્નનો વિચાર કરવો યોગ્ય જણાય છે. પહેલો પ્રશ્ન એ છે કે આશ્રિત સત્સંગી ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરે તે પછી પણ બ્રહ્મચારી ત્યાગી અને સાધુ ત્યાગી એવો વર્ણભેદ શા માટે ચાલુ રાખવામાં આવ્યો છે? આજે જો કે વર્ણ, વર્ગ અને આશ્રમ વિહીન સમાજ વ્યવસ્થાની વાતો સર્વત્ર જોરથી ચાલી રહી છે, પણ સુગ્ધ વાચકે ભૂલવું ન જોઈએ કે જેમ ગીતામાં સ્વધર્મ એટલે પોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન આવશ્યક માનેલું છે, તેમ આ સંપ્રદાયમાં પણ વર્ણાશ્રમ ધર્મનું પાલન આવશ્યક માનેલું છે. શિક્ષાપત્રીના 19 અને 24માં શ્લોકમાં આ માટે સ્પષ્ટ આદેશ આપેલો છે. વર્ણાશ્રમ ધર્મના મર્યાદાની કારણે જ સાધુ વર્ગના ત્યાગીએ બ્રાહ્મણ વર્ગના આશ્રિત સત્સંગીને પક્વ અન્નાદિક ખાદ્ય કે પેય પદાર્થ પ્રસાદી નિમિત્તે પણ ન આપવાનો પ્રતિબંધ યોજવામાં આવેલો છે. શિક્ષાપત્રી શ્લોક 19. આવા પ્રસંગે પ્રસાદી આપવી જ હોય તો સાકર જેવી કોરી વસ્તુ આપવાનો આદેશ આપેલો છે. પણ ત્યાગી વર્ગમાં ઉપર જણાવેલા 2 વર્ગ ચાલુ રાખવાનું કારણ આધ્યાત્મિક નથી પણ સાંપ્રદાયિક છે. દેવની સેવા પૂજા અને દેવ નૈવેદ્ય જાતીય બ્રાહ્મણ હોય અને ત્યાગાશ્રમી થયા પછી પણ એ વર્ણ ચાલુ રાખ્યો હોય એવી વ્યક્તિ કરે તો તે વધારે યોગ્ય અને ઈચ્છનીય કહેવાય. શિક્ષાપત્રીના શ્લોક 130 પ્રમાણે તો શિખરબંધ મંદિરોમાં દેવ સેવા માટે વ્યવસ્થા કરવાની જવાબદારી આચાર્યશ્રીને શિર રાખેલી છે. સંપ્રદાયમાં શિખરબંધ મંદિરોની સંખ્યા ઘણી છે, એટલું જ નહીં પણ તે એકમેકથી ઘણા દૂર છે, એટલે આચાર્યશ્રી એ જવાબદારી પોતે અદા કરવા તૈયાર હોય તો પણ દેખીતી રીતે જ અદા કરી શકે તેમ નથી. તેથી તેમના વતી અને તેમના નિયુક્ત પૂજક તરીકે આ કાર્ય થઈ શકે તે કારણે બ્રહ્મચારી ત્યાગીનો વર્ગ ચાલુ રાખેલો હોય એમ જણાય છે. 15. બીજો પ્રશ્ન છે ગ્રહસ્થાશ્રમી આચાર્ય બીજો પ્રશ્ન છે ગ્રહસ્થાશ્રમી આચાર્ય ત્યાગાશ્રમની દીક્ષા આપે તેની યોગ્યતા અંગે છે. કેટલાક કહેશે કે આ વ્યવસ્થા શાસ્ત્ર સંમત નથી, પણ ભારતીય તત્વજ્ઞાન અને ધર્મશાસ્ત્રીઓનો ઇતિહાસ કહે છે કે તે શાસ્ત્ર સંમત છે. ઉલટું ગ્રહસ્થાશ્રમી આચાર્યો અને ગુરુઓના નામો ઇતિહાસમાં ઠેર ઠેર નોંધાયેલા વાંચવા મળે છે. પરમહંસ માત્રના ગુરુ ગણાતા સુખદેવજીના ગુરુ રાજા જનક ગ્રહસ્થાશ્રમી હતા. આચાર્યોના આચાર્ય ગણાતા વ્યાસજી, બ્રહ્મનિષ્ઠ યાજ્ઞવલ્ક્ય અને સત્સંગ શ્રેષ્ઠ માનનારા વશિષ્ઠ એ બધા જ ગ્રહસ્થાશ્રમી પુરુષોના નામો નોંધાયેલા છે.
એટલે ગ્રહસ્થાશ્રમી ત્યાગાશ્રમની દીક્ષા આપે તેમાં શાસ્ત્ર અને વ્યવહાર વિરુદ્ધ કંઈ જ ગણી શકાય એમ નથી. વળી આ સંપ્રદાયમાં ત્યાગાશ્રમની દીક્ષા અપાય છે તેમાં થોડી વિશિષ્ટતા રહેલી છે. આશ્રિત સત્સંગી પોતાના પૂર્વાશ્રમનો ત્યાગ કરીને ત્યાગાશ્રમ ગ્રહણ કરે છે ત્યારે મહાદીક્ષાનો મંત્રોપદેશ તેને આચાર્યશ્રી પોતે આપે છે, પણ પોતે ગ્રહસ્થાશ્રમી હોવાથી ત્યાગાશ્રમનું બાહ્ય પ્રતીક એટલે ભગવું વસ્ત્ર તે જે બ્રહ્મચારી ત્યાગી યા સાધુ ત્યાગી પાસે શિષ્ય તરીકે રહેતો હોય તેની પાસે અપાવે છે. વળી બીજી વિશિષ્ટતા એ છે કે દીક્ષા લેનાર પુરુષ પૂર્વાશ્રમનું નામ ત્યાગીને ત્યાગી તરીકે નવું નામ ધારણ કરે છે ત્યારે ગુરુ તરીકે પોતાને દીક્ષા આપનાર આચાર્યશ્રીનું નામ ગ્રહણ કરતો નથી, પણ જે ત્યાગી મારફતે દીક્ષા લીધી હોય તેનું નામ ગ્રહણ કરે છે. દીક્ષા આપવાના પ્રસંગે અન્યત્ર બને છે તે કરતાં અહીં આ રીતે થોડી વિશિષ્ટ રીત અપનાવાય છે. આ વિશિષ્ટ રીતનો અવળો અર્થ કરીને જો કોઈ એમ કહે કે આ સંપ્રદાયમાં ત્યાગી વર્ગમાં બે ગુરુઓ છે, આ સંપ્રદાયમાં ત્યાગી વર્ગના બે ગુરુઓ હોય છે, આ સંપ્રદાયમાં ત્યાગી વર્ગમાં બે ગુરુઓ હોય છે, એક દીક્ષા આપનાર આચાર્યશ્રી અને બીજા જેમણે ભગવું વસ્ત્ર આપ્યું હોય અને જેમનું નામ ગુરુ તરીકે ગ્રહણ કરવામાં આવ્યું હોય તે. વળી આ કારણે ત્યાગીને પણ દીક્ષા આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આ બંને વાતો ખરેખર ભીંત ભૂલવા જેવી વાતો છે. જીવનમાં કોટ સીવી આપનાર દરજીને કોઈ બાપ કહેતું નથી, કહી શકતું પણ નથી. તેમ ભગવું વસ્ત્ર આપનારને કોઈ ગુરુ ગણતું નથી અને ગણી શકાય પણ નહીં, કારણ કે ગુરુનું જે કાર્ય છે તે ભગવું વસ્ત્ર કરતું નથી, અથવા જેનું નામ અમુક પ્રણાલિકાઓના કારણે ત્યાગાશ્રમની દીક્ષા લેનારે ગુરુ તરીકે અપનાવ્યું હોય તે નામ કરતું નથી. સૌ કોઈએ ખાસ ધ્યાનમાં રાખવું ઘટે છે કે ભગવું વસ્ત્ર કે ગુરુનું માત્ર નામ મોક્ષદાતા નથી, ખરેખર મોક્ષદાતા અને મોક્ષને માર્ગે મુમુક્ષુને નિર્વિઘ્ને આગળ ને આગળ વધારનાર તો મહાદીક્ષા વખતે અપાતો ગુરુ મંત્ર અને દીક્ષા વિધિ જ છે. મૂલ્ય અને મહત્વ પુરુષનું નથી, પણ મંત્ર અને દીક્ષા વિધિનું છે. અલબત્ત મંત્ર આપનાર પુરુષની શુદ્ધિ મંત્ર લેનાર પુરુષની શુદ્ધિની જેમ મંત્ર સિદ્ધિ માટે આવશ્યક છે. સંપ્રદાયના ત્યાગી વર્ગને બે ગુરુઓ હોવાની માન્યતા તો એકી સાથે બે ઘોડા ઉપર સવારી કરવા જેવી વિચિત્ર, અયોગ્ય અને અહિતકર છે. તેથી વધારે અજ્ઞાનમૂલક અને ભ્રામક માન્યતા તો ત્યાગીને પણ દીક્ષા આપવાનો અધિકાર છે એ છે. સંપ્રદાયના કોઈ શાસ્ત્રમાં, સંપ્રદાયના ઇતિહાસના કોઈ પાને સંપ્રદાયના ત્યાગીને સામાન્ય અથવા મહાદીક્ષા આપવાનો અધિકાર હોવાનો ઈશારો સરખોય જોવા વાંચવા મળતો નથી. સંપ્રદાયેતર કોઈ શાસ્ત્રમાં પણ બે પુરુષો, એક ગ્રહસ્થાશ્રમી અને બીજો ત્યાગાશ્રમી, બંને એક સાથે પુરુષને મહાદીક્ષા આપે એવી વ્યવસ્થા કે વિધિનું વર્ણન કરેલું જણાતું નથી. આ સંપ્રદાયમાં ઉપર પ્રમાણે જે વિશિષ્ટ વ્યવસ્થા યોજાયેલી છે તેનું કારણ મુખ્યત્વે તો ગ્રહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમ વચ્ચે ઊંચ નીચના ભાવ સેવામાં આવે છે તે કોઈને માટે હિતાવહ નથી એવું સ્પષ્ટ કરવા માટે તથા ગ્રહસ્થાશ્રમી પુરુષ ત્યાગાશ્રમના બાહ્ય ચિહ્ન સમ ભગવું વસ્ત્ર આપે એ વ્યવહાર દ્રષ્ટિએ રુચિકર અને યોગ્ય ન ગણાય એ જ જણાય છે. કલમ 7, કલમ 12, કલમ 14, કલમ 15 અને કલમ 16ના 1 અને 2 પોઈન્ટ. કલમ 12 ને અમોએ તમોને મંદિરાદિક જે આપ્યું છે તેમાં કોઈ સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા તે કોઈ કાળે દરદાવો કરશે નહીં. કલમ 14 ને એ સર્વે પણ શિક્ષાપત્રી પ્રમાણે પોતપોતાના ધર્મમાં રહીને તમારી સેવા કરશે ને સરકાર, દરબાર આદિ કોઈના વાંક તળે આવે એવું અયોગ્ય કામ કોઈ કાળે કરશે નહીં. તેમ ગમે તેવો આપતકાળ પડશે તો સત્સંગીમાં ભીખ માગી ખાશે, પણ આચાર્યને માથે એવું કોઈનું કરજ કરશે નહીં ને કોઈ જાણે અજાણે કરશે તો કરનાર ભોગવશે એમ અમારી આજ્ઞા છે. કલમ 15 ને સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા
એ સમસ્તના તથા સત્સંગી સમસ્તના તમે 2 ગાદીવાળાને આચાર્ય સ્થાપ્યા છે. તે સર્વે નિરંતર તમારી આજ્ઞામાં રહેશે અને તમારી સેવા કરશે. કલમ 16 પહેલું, ને શ્રી ધર્મવંશના 2 ગાદીવાળા આચાર્ય વિના અન્ય મતવાળા હર કોઈ મનુષ્ય શાસ્ત્રે તથા જોગે તથા તભે તથા વૈરાગ્યાદિ ગુણે વિશેષ હોય ને તેથી શ્રી ધર્મવંશના 2 ગાદીવાળા આચાર્ય ન્યૂનપણે જાણ્યામાં આવે તો પણ સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા સમસ્ત તથા સત્સંગી સમસ્તને અમારી આમ આજ્ઞા છે, જે તમારા જીવના કલ્યાણને અર્થે શ્રી ધર્મવંશના 2 ગાદીવાળા આચાર્યને સદાકાળ નિરંતર માનજો ને મન કર્મ વચ્ચેને આજ્ઞામાં રહેજો. 16 બીજું, ને તેમાં જે ફેર પાડી અન્ય આશ્રય કરશે ને અન્યને માનશે તેના જીવને આ લોકમાં તથા પરલોકમાં કોઈ કાળે સુખ થશે નહીં ને અતિ કષ્ટને પામશે. પહેલું, આ 4 કલમો એટલે કે કલમ 12, 14, 15 અને 16ના 1 અને 2 પોઈન્ટ. આ 4 કલમો ત્યાગી અને ગ્રહસ્થ આશ્રિતો, ખાસ કરીને ત્યાગી આશ્રિતોએ અવશ્ય પાળવા જેવા ધર્મો સમજાવે છે. તેથી ધર્મપદ તથા ધર્મ અર્થ અંગેની કલમો જેટલી જ આ કલમો પણ મહત્વની અને ઉપયોગી છે. કલમ 12માં તમોને મંદિર આદિ કાપ્યું છે એ વાક્ય ઉપરથી મંદિરો અને તેની મિલકતની માલિકી આચાર્યશ્રીની અંગત છે એવો પ્રથમ દર્શની બોધ થાય છે. પણ એ શબ્દોનો અર્થ કલમ 3, કલમ 8, કલમ 5 અને કલમ 7 સાથે લેખ સમગ્રના હેતુના અનુસંધાનમાં કરવાનો છે. એટલે તે દ્રષ્ટિએ આપ્યું છે એ શબ્દની આગળ દેવવતી, દેવની પ્રસન્નતાર્થે અને દેવની આજ્ઞા મુજબ વહીવટ કરવા સારું એટલા શબ્દો ઉમેરીને વાંચવા વિચારવામાં આવે તો ઉપર જણાવી છે એવી કોઈ ગેરસમજ ઊભી થવાનો સંભવ રહેશે નહીં. 2 કલમ 12, 14 અને 15 આ આદેશો ત્યાગી આશ્રિતોએ વાંચી વિચારીને જીવનમાં ઉતારવાની જરૂર છે. એ કલમોનું ઉપલક વાંચન કરતાં એક પ્રશ્ન સહજ ઉપસ્થિત થાય છે. તે એ છે કે સંપ્રદાયના ત્યાગીઓ સંપ્રદાયના મંદિરો અને મિલકત ઉપર કંઈ દરદાવો કરશે નહીં અને શિક્ષાપત્રીમાં કહેલા ધર્મો પ્રમાણે વર્તીને આચાર્યની આજ્ઞામાં રહેશે અને તેમની સેવા કરશે એવો આગ્રહ અને આદેશ દાખવતું વિધાન શા માટે કરવામાં આવ્યું છે? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે થોડી સૈદ્ધાંતિક અને સ્વાભાવિક હકીકતનો પ્રથમ વિચાર કરવાની જરૂર છે. સૈદ્ધાંતિક હકીકત એ છે કે સંપ્રદાયના ત્યાગી સ્ત્રી અને દ્રવ્ય બંનેના સંપૂર્ણ ત્યાગી છે. શિક્ષાપત્રી, ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિ એ 3 એમના જીવનના આધારશાસ્ત્રો છે. તેમાં કહેલા ધર્મો પ્રમાણે જ જીવન જીવવાનું સંપ્રદાયમાં પ્રવેશ થયો ત્યારથી જ તે શીખેલા છે. જીવનમાં કોઈ પણ ભૌતિક બાબત માટે તે હક દાવો કરતા નથી, પણ શ્રીહરિની અને તેમની પ્રસન્નતાર્થે સંપ્રદાયની, બીજા આશ્રિતોની અને જીવ પ્રાણી માત્રની નિસ્વાર્થ ભાવે સેવા કરવાનું મહાવ્રત એમણે ધારણ કરેલું છે. આ એમના જીવનનો આદર્શ હોવાથી કોઈ પણ પ્રકારની સ્થાવરિયા જંગમ મિલકત કે દ્રવ્યનો યોગ કોઈ પણ કાળે કોઈ પણ સ્વરૂપે તે કરાવે જ નહીં એ દેખીતું છે. તો આ તો પોતાના જ આરાધ્ય ઈષ્ટદેવ મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણની મિલકત છે. એટલે તેનો ઉપભોગ કોઈ પણ નિમિત્તે તે પોતાના માટે ન જ કરાવે એ સ્વાભાવિક છે. આ સૈદ્ધાંતિક હકીકત છે. સ્વાભાવિક હકીકત એ છે કે જે મિલકત માણસ પોતે પરિશ્રમ કરીને સંપાદન કરે છે યા જેના સંપાદનમાં તેણે આગળ પડતો ફાળો આપેલો છે તે મિલકતનો ઉપભોગ કરવાની તેને સ્વાભાવિક રીતે જ ઈચ્છા રહે છે. આજની યુગ ભાષામાં કહીએ તો મિલકતનો ઉપભોગ કરવાનો પોતાનો પ્રથમ હક છે એવો દાવો તે કરે તો તે સ્વાભાવિક જ લેખાય એમ છે. સંપ્રદાયના મંદિરોના નિર્માણ કાર્યમાં અને મિલકત સંપાદન કરવાના કાર્યમાં સંપ્રદાયના ત્યાગીઓનો ફાળો, જો કે આર્થિક દ્રષ્ટિએ બધો જ ફાળો ગ્રહસ્થ આશ્રિતોનો જ હોય છે, પણ તન અને મનની સેવાની દ્રષ્ટિએ તો નાનો સૂનો હોતો નથી. એ હકીકતનો સ્વીકાર કરવો જ રહ્યો. એટલે પોતાના પરિશ્રમના પરિણામે
પ્રાપ્ત થયેલી મિલકતનો પોતાના માટે ઉપભોગ કરવાની ત્યાગી વર્ગ ઈચ્છા કરે યા હક દાવો કરે તો તે અસ્વાભાવિક ન કહેવાય. એ ખરું છે કે એમની આ માનવ સ્વભાવ, સુલભ ઈચ્છાને ઈશ્વરનો ડર, ધર્મવૃત્તિ અને જ્ઞાન દ્રષ્ટિ અને સ્વધર્મની ભાવના તેમજ લોકમાં અપકીર્તિની સંભાવનાનો ટેકો ન મળે, પણ આજના યુગના કાયદાઓ અને વ્યવહાર જેને ઈશ્વર અને ધર્મ સાથે કંઈ જ લેવા દેવા હોતી નથી તેનો ટેકો તો જરૂર મળે. આ બે હકીકતનો સાર એ છે કે જે સંપ્રદાય અને જીવનસરણીને ત્યાગી વરેલો છે તેના સ્વીકૃત સિદ્ધાંતો તથા ત્યાગાશ્રમના ધર્મો અને માનવી તરીકે એની સ્વભાવગત ઈચ્છાઓ અને વૃત્તિ એકમેકથી વિરુદ્ધ કહેવાય એવી જીવન રીતિ દાખવે છે. તેમાંથી સંપ્રદાયનો ત્યાગી કઈ જીવન રીતિને પસંદ કરશે અને અનુસરશે એ પ્રશ્નનો જવાબ શ્રીજી મહારાજે આ કલમોમાં આપેલો છે. આ 3 કલમોમાં એટલે કે કલમ 12, 14 અને કલમ 15માં કહેવામાં આવ્યું છે કે ગમે તેવો વિપરીત દેશકાળ આવે, એ ધ્યાનમાં રાખવું ઘટે છે કે કલમ 12 અને કલમ 14માં કોઈ કાળે એવો શબ્દ વાપરેલો છે. એટલે દેશકાળ ગમે તેવો વિપરીત આવે તો પણ સંપ્રદાયનો કોઈ સાધુ, બ્રહ્મચારી કે ત્યાગી મંદિરો અને તેની સ્થાવર જંગમ મિલકત ઉપર કોઈ પણ પ્રકારનો હક દાવો કોઈ પણ બહાને કરાવશે નહીં. શિક્ષાપત્રી અને આ લેખમાં કહેલા પોતાના ધર્મો વિરુદ્ધ કે આચાર્યશ્રીની આજ્ઞા વિરુદ્ધ તે કદી વર્તાવશે નહીં અને તેમની સેવાવૃત્તિમાંથી પોતે ચલિત થશે નહીં, તેમ પોતાના શિષ્યોને થવા દેશે નહીં. સુજ્ઞ વાચકે ધ્યાનમાં રાખવું ઘટે છે કે આ કલમોમાં વપરાયેલા શબ્દો કરશે નહીં, પોતપોતાના ધર્મમાં રહેશે, આચાર્યની આજ્ઞામાં રહેશે અને સેવા કરશે. એ શબ્દો સંપ્રદાયના ત્યાગી વર્ગની શુભ નિષ્ઠા અને વફાદારીમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરે છે અને એ વિશ્વાસનો ભંગ કરી તે વિરુદ્ધ વર્તન કોઈ નહીં કરે એવી ખાતરી આપે છે. સત્શાસ્ત્રો કહે છે કે જે સ્વભાવ જીતે તે સાધુ કહેવાય. માનવજાતની સ્વભાવ સહજ નબળીઓને વશ થઈને હક દાવાના વિષ ચક્રમાં સંપ્રદાયનો ત્યાગી કદી અટવાઈ નહીં પડે એવી શ્રદ્ધા એ શબ્દો દાખવે છે. અમે ઉપર જે સૈદ્ધાંતિક હકીકત જણાવી છે તેનું આજે પોતાના જીવન વ્યવહારમાં ખરેખર કેટલું પાલન થાય છે તથા સંપ્રદાયના અને પોતાના આરાધ્ય ઈષ્ટદેવ મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયના ત્યાગી વર્ગના સભ્યો ઉપર જે વિશ્વાસ મૂકેલો છે તેને કેટલા પાત્ર રહેવાય છે અને જે ખાતરી આપેલી છે તેને કેટલા પ્રમાણમાં સાર્થક કરાય છે એ અતિ મહત્વના અને સૌ કોઈએ ખાસ વિચાર કરવા જેવા પ્રશ્નની વિચારણા અત્રે કરવામાં આવે તે કરતાં ત્યાગી વર્ગના સભ્યો પોતે જ આંતરખોજ કરીને વિચારણા કરે એ વધારે ઈચ્છવા યોગ લાગે છે. 3. અત્રે એક બાબતની નોંધ લેવી યોગ્ય જણાય છે. સંપ્રદાયના બંને વિભાગોમાં ધર્મપદ અને ધર્મ અર્થ માટે જે દીવાની દાવાઓ થયા હતા તે બધા જ આશ્રિતોએ કરેલા હતા. એમાં દાવો કરનારા વાદી તરીકે મુખ્યત્વે ગ્રહસ્થ આશ્રિતો હતા. કેટલાક દાવાઓમાં વાદી તરીકે ત્યાગી વર્ગ પૈકી પાર્ષદોના નામો પણ જોવામાં આવે છે, પણ કોઈ પણ દાવામાં વાદી તરીકે કોઈ સાધુ કે બ્રહ્મચારીનું નામ નોંધાયેલું જણાતું નથી. પણ આ ઉપરથી જો કોઈ એમ કહે કે સાધુ તથા બ્રહ્મચારી વર્ગના ત્યાગીઓ દાવાઓની આ કાર્યવાહીઓથી દૂર યા તટસ્થ રહ્યા હતા તો તે માન્યતા બરાબર નથી. દાવાઓ કરવામાં અને તેમાં દોરવણી આપવામાં તેમનો સક્રિય સાથ હતો એ હકીકત તો દાવાઓના કાગળો અને કાર્યવાહી ઉપરથી સ્પષ્ટ થાય છે. બીજી નોંધવા જેવી વાત એ છે કે લગભગ 48 વર્ષ એટલે કે 1901થી તે 1948 સુધી 48 વર્ષ ચાલેલી આ દીવાની દાવાઓની પ્રવૃત્તિમાં સંપ્રદાયના ત્યાગી વર્ગને લગતી અતિ મહત્વની કહી શકાય એવી એક જ બાબતનો અદાલતોએ વિચાર કરેલો છે. એ છે એમના માટે અન્ન, વસ્ત્ર અને રહેઠાણની વ્યવસ્થા. સંપ્રદાયની બધી મિલકત દેવની હોવાથી જે કંઈ અન્ન, વસ્ત્ર વગેરે જંગમ તથા રહેઠાણો વગેરે સ્થાવર મિલકત હોય તે બધું જ દેવદ્રવ્ય ગણાય. જે દેવદ્રવ્ય ગણાય તેનો કોઈ અંશ દેવના આશ્રિતે પોતાના ઉપયોગમાં ન લેવો જોઈએ એવો સર્વ સત્શાસ્ત્રોનો આદેશ છે.
આ હકીકતના કારણે સંપ્રદાયના 3 કાર્યકારી આશ્રિત અંગો આચાર્ય, ત્યાગી અને ગ્રહસ્થ એમના નિર્વાહ માટે દેવદ્રવ્યથી તદ્દન અલગ વ્યવસ્થા. આચાર્ય માટે નામવેરો અને ભેટ, ત્યાગી માટે ગ્રહસ્થ આશ્રિતો પાસેથી ભિક્ષા અને ગ્રહસ્થ આશ્રિતો માટે ગાંઠનું ખાવું, એ પ્રમાણે વ્યવસ્થા યોજવામાં આવેલી છે. દાવાઓના પરિણામે વહીવટી યોજના ઘડાઈ અને અમલમાં મુકાઈ ત્યાં સુધી એ વ્યવસ્થા પ્રમાણે જ નિર્વાહ કાર્ય ચાલતું હતું. વહીવટી યોજનામાં આચાર્યના નિર્વાહ માટે યોજાયેલી વ્યવસ્થા ચાલુ રહી, પણ ત્યાગી માટે કરેલી વ્યવસ્થામાં ફેરફાર થયો. એમને માટે અન્ન, વસ્ત્ર અને રહેઠાણની વ્યવસ્થા સંસ્થાએ કરવાનું કહેવામાં આવ્યું છે અને સંસ્થાએ દેવદ્રવ્યમાંથી તે માટે વ્યવસ્થા કરેલી છે. આજે એ વ્યવસ્થા અમલમાં છે. દેવદ્રવ્યમાંથી થયેલી આ વ્યવસ્થા યોગ્ય અને હિતાવહ છે કે કેમ તેનો સૌ કોઈએ ભેગા મળીને વિચાર કરવો ઘટે છે. કલમ 14માં શિક્ષાપત્રી પ્રમાણે પોતપોતાના ધર્મમાં રહીને તમારી આજ્ઞામાં રહેશે અને સેવા કરશે, એવા જે શબ્દો વપરાયેલા છે તેનો અર્થ સમજી લેવાની જરૂર છે. દેવની અને આચાર્યની સેવા તો આશ્રિત માત્રે કરવાની હોય છે, પણ તે સેવા જેણે તેણે પોતાના ધર્મની મર્યાદામાં રહીને જ કરવી જોઈએ. પોતાના ધર્મ વિરુદ્ધ જઈને જે સેવા કરવામાં આવે છે તે સેવા નહીં પણ કુસેવા કહેવાય. એથી સેવા કરનારનું હિત થતું નથી પણ નુકસાન જ થાય છે. ગ્રહસ્થ અન્ન, વસ્ત્ર, દ્રવ્ય, અલંકાર આદિથી સેવા કરે તો તે ધર્મયુક્ત કહેવાય, પણ ત્યાગી જો એ પ્રમાણે સેવા કરે તો તે ધર્મહીન સેવા કહેવાય. એવી ધર્મહીન સેવા કરનાર અને લેનાર બંને દોષિત છે. સામાન્ય જીવન વ્યવહાર અંગે, સામાજિક રીત રિવાજ અંગે, કૌટુંબિક પ્રણાલિકાઓ અંગે, સરકાર વિધિઓ અંગે ગ્રહસ્થ અને ત્યાગીના ધર્મો જુદા જુદા છે. ત્યાગી અને ગ્રહસ્થ આશ્રિતોએ આવા પ્રસંગોએ સેવા કરવી તે પણ પોતાના ધર્મની મર્યાદામાં રહીને જ કરવી ઘટે છે. ત્યાગીએ સરકાર, દરબાર, કોઈકના વાંક તળે આવે એવું અયોગ્ય કામ ન કરવાનો આદેશ ત્યાગીની પોતાની સુરક્ષા માટે આપેલો છે. સ્થાનિક, રાજકીય તથા સામાજિક કાયદાઓ અને નીતિ નિયમોનું પાલન કરવું એ જેમ સૌ કોઈના હિતમાં છે તેમ આ પણ તેમના હિતમાં છે. શિક્ષાપત્રીમાં એટલા માટે શ્લોક 35, 66, 68, 69 વગેરે શ્લોકો દ્વારા ત્યાગીએ પણ સામાન્ય સામાજિક વિવેક શીખવાનો આદેશ આપેલો છે. વળી આ કલમમાં ત્યાગીએ આચાર્યને માથે એવું કંઈ કરજ ન કરવાનો પણ આદેશ આપેલો છે. દ્રવ્યાદિકનો યોગ થાય એવું કોઈ વ્યવહાર કાર્ય ત્યાગીએ કરવાનું ન હોય પછી કરજ કરવાનો પ્રસંગ જ ક્યાંથી આવે એવો પ્રશ્ન સહજ થાય એમ છે. પણ મંદિરોના બાંધકામ, સમૈયા, ઉત્સવોની ઉજવણી, કથા પારાયણની યોજના, યજ્ઞાદિક વગેરે કાર્યો મોટા ભાગે ત્યાગી હસ્તક થતા હોય છે. એવા કોઈ પ્રસંગો પણ તેમને કરજ કરીને કરાવવા નહીં એમ કહેવાનો હેતુ જણાય છે. કરજમાં દ્રવ્યના લેવડ દેવડનો અને વ્યાજ વટાવ વગેરેનો વ્યવહાર થાય છે જે ત્યાગાશ્રમના ધર્મની વિરુદ્ધ ગણાય છે, માટે આ આજ્ઞા કરેલી છે. 5. કલમ 16 ખૂબ મહત્વની છે. એમાં અનન્યાશ્રય અને અન્યાશ્રયના લાભાલાભ સમજાવેલા છે. માણસ સહજ સ્વભાવે ચમત્કાર પ્રિય હોય છે. જ્યાં કંઈ ચમત્કાર જેવું અથવા કંઈક અસાધારણ જણાય ત્યાં એનું મન સહજ આકર્ષાય છે. જગતમાં આવા ઘણા માણસો હોય છે કે જેમને વેદાદિક શાસ્ત્રો કંઠસ્થ હોય છે, જેમની કાવ્ય શક્તિ અદ્ભુત હોય છે અને સાહિત્યની જુદી જુદી શાખાઓનું જ્ઞાન અગાધ હોય છે. એવા પણ ઘણા હોય છે કે જે તત્વજ્ઞાનની અટપટી વાતોને સરળ અને બુદ્ધિગમ્ય દલીલોથી જેમ વાળવી હોય તેમ વાળીને સમજાવી શકે છે. એવા પણ ઘણા હોય છે કે જેમની વ્યાખ્યાન, પ્રવચન કરવાની કે ભજન કીર્તન કરવાની શૈલી કર્ણપ્રિય અને મનોહર હોય છે. એવા ઘણા હોય છે કે જે રાજયોગ, હઠયોગ વગેરે પ્રકારની અદ્ભુત યોગ શક્તિઓમાં પ્રવીણ હોય છે. એવા ઘણા હોય છે કે જેમની તપ, વ્રત, ઉપવાસ અને દેહ દમન કરવાની શક્તિ અને ધીરજ આશ્ચર્યજનક હોય છે. દાનમાં સર્વસ્વ આપી દેનારા પણ ઘણા હોય છે. તીર્થાટન કરનારા પણ ઘણા હોય છે. આ બધા જાત જાતની શક્તિઓના સહારે જાત જાતના ચમત્કારો સર્જી શકે છે.
આ શક્તિઓ એટલે કે સિદ્ધિઓ લોકસેવા ખાતર પ્રાપ્ત કરેલી હોય તો સારી છે, પણ તે માનવ જીવનનું ધ્યેય નથી. સમજુ માણસ સારી રીતે સમજે છે કે આ પ્રકારની સિદ્ધિઓ જ માનવ જીવનના ધ્યેયની સિદ્ધિની આડે આવનારી ઉપાધિઓ છે. તે સારી રીતે જાણે છે કે માનવ જીવનની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ તો પ્રત્યક્ષ પરમાત્માને ઓળખવા અને પામવા એ જ છે. આ જીવનમાં એની પ્રાપ્તિ થવી, એના જેવો ચમત્કાર બીજો કોઈ નથી. એટલે એવી ઉપાધિઓની પ્રાપ્તિ પાછળ તે પોતાની શક્તિ વેડફી નાખતો નથી, એનો આશ્રય તે કદી કરતો નથી. પણ જે પ્રત્યક્ષ પરમાત્માને પામેલા છે અને તેમને પામવાનો સરળ માર્ગ બીજાઓને દાખવી રહ્યા હોય છે, એટલું જ નહીં પણ પોતાની દોરવણી પ્રમાણે એ માર્ગે આગળ ચાલનારનું રક્ષણ કરી આગળ વધવાનું બળ આપી રહ્યા હોય છે, તે સદગુરુ આચાર્યનો જ તે આશ્રય કરે છે. 6. આ કલમમાં અન્ય આશ્રય કરશે ને અન્યને માનશે તેના જીવને આ લોકમાં અને પરલોકમાં કોઈ કાળે સુખ થશે નહીં ને અતિ કષ્ટને પામશે. એ શબ્દો શાપ રૂપે લખાયેલા નથી, પણ હકીકત રૂપે ચેતવણી તરીકે ઉચ્ચારેલા છે. અન્યાશ્રયનો નિષેધ આટલી બધી ઉગ્ર ભાષામાં કરવાનું કારણ સમજવા માટે આપણે અન્યાશ્રય અને અનન્યાશ્રયના લક્ષણો અને પરિણામો સમજી લેવાની જરૂર છે. જે આશ્રયમાં ન અન્ય એકમાત્ર પ્રત્યક્ષ પરમાત્મા સિવાય બીજું કોઈ જ ન હોય તે અનન્યાશ્રય કહેવાય. જેમાં એમના સિવાય અથવા એ ઉપરાંત અથવા એ સાથે બીજાનો પણ આશ્રય હોય તે અન્યાશ્રય કહેવાય. જે આશ્રયમાં આરાધ્ય ઈષ્ટદેવ મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણ સિવાય અક્ષર પર્યંત બીજા કોઈને પણ અવકાશ ન હોય, સ્થાન ન હોય, તે અનન્યાશ્રય કહેવાય. જે આશ્રયમાં જગતમાં જે કંઈ થયું છે, થાય છે કે થશે તેનો કર્તા અને હર્તા પોતાના આરાધ્ય ઈષ્ટદેવ મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણ સિવાય બીજું કોઈ જ નથી, એવો દ્રઢ નિશ્ચય રહેલો હોય તે અનન્યાશ્રય કહેવાય. જે અનન્યાશ્રયી છે તે નિશંક માને છે કે મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વ કારણના કારણ છે, સર્વ અવતારના અવતારી ને સર્વોપરી છે. તે નિર્વિવાદ માને છે કે એ જ સર્વથી સમર્થ છે, સર્વથી સ્વતંત્ર છે, સર્વમાં વ્યાપક છે અને સર્વના અંતર્નિયામક છે. જ્યારે અક્ષર પર્યંત સૌ કોઈ અસમર્થ છે, પરતંત્ર છે ને વ્યાપ્ય છે અને નિયામ્ય છે. એ નિશ્ચિત માને છે કે એમણે પ્રેરેલી ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિના પરિણામે જ અક્ષર પર્યંત સૌ કોઈ ઈચ્છા કરી શકે છે, જાણી સમજી શકે છે અને ક્રિયા કરી શકે છે. જગતમાં કરતું, અકર્તું અને અન્યથા કરતું શક્તિ ધરાવનાર અને સર્વને કર્મનું ફળ આપનાર એમના સિવાય બીજું કોઈ જ નથી. એમનાથી પર બીજું કોઈ નથી, તો એમના જેવું પણ બીજું કોઈ નથી. માટે શ્રુતિઓ અને સત્પુરુષો એમને એકમેવા દ્વિતીયમ કહે છે. આ પ્રકારનો નિરુત્થાન નિશ્ચય ધરાવતો અનન્યાશ્રય બીજા કોઈ દેવ, ધર્મ કે શાસ્ત્રને ખોટા માનતો નથી, તેમની નિંદા કરતો કે સાંભળતો નથી અને તેમની કોઈ રીતે ઉપેક્ષા કે અવગણના કરતો નથી. પોતાના આરાધ્ય ઈષ્ટદેવ મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણને જ એ સર્વમાં અને સ્વતંત્ર નિરખે છે. એકો હિ દેવો સ્વામિનારાયણ પ્રભુ સર્વત્ર બિરાજતે. એ એમની જીવન દ્રષ્ટિ અને રહેણીકરણી હોય છે. 7. અન્યાશ્રયનું જીવન આથી અવળી રીતનું હોય છે. એ આશ્રય એકનો કરે છે, પણ પ્રસંગ આવે બીજાને પણ માનતો, ભજતો અને સેવતો હોય છે. વ્યભિચારીણી સ્ત્રી જેમ પૈસા ખાતર યા કામનાના સંતોષ ખાતર યા બીજો કોઈ સ્વાર્થ સાધવા ખાતર ગમે તેનો આશ્રય કરે છે, તેમ અન્યાશ્રય પણ જ્યાં અર્થ સરે ત્યાં આશ્રય કરતો ફરે છે. એનું માથું એકને નમતું હોય છે ત્યારે મન બીજાના પગમાં આળોટતું હોય છે. એ મુખે એકના ગુણગાન કરતો હોય છે તો અંતરમાં બીજાનું રટન કરતો હોય છે. એ જ્યાં જ્યાં જાય છે, જેની પાસે જાય છે ત્યાં હું તો તમારો જ છું એવું હાથ જોડીને કહેતો હોય છે, પણ એ અંતરથી કોઈનો હોતો નથી. એટલે કોઈ દેવ પણ એના થતા નથી. અન્યાશ્રય અસ્થિરતા અને અનિશ્ચિતતાનું જીવન જીવતું જાગતું સ્વરૂપ છે.
8. અનન્યાશ્રયી અને અન્યાશ્રમીના માર્ગ આમ એકમેકથી જુદા હોવાથી તેમની પ્રાપ્તિ પણ જુદી હોય છે. અનન્યાશ્રમી જગતને અને જીવનને જીતીને જીવે છે અને મરીને પણ મરતો નથી. કાળના માથા ઉપર પગ મૂકીને સદા જીવંત રહે છે. જ્યારે અન્યાશ્રયી જગતને અને જીવનને આધીન બનીને જીવે છે, મરે છે, પાછો જન્મે છે અને પાછો મરે છે, એમ જન્મ મરણના ફેરામાં અટવાતો ફરે છે. અનન્યાશ્રયી પોતે તરે છે અને પોતાની સાથે જોડાયેલા બીજાઓને પણ તારે છે. જ્યારે અન્યાશ્રયી પોતે ડૂબે છે અને પોતાની સાથે જોડાયેલા બીજાઓને પણ ડૂબાડે છે. અનન્યાશ્રયીને સદ્ય મુક્તિ મળે છે ને જીવન મુક્ત થાય છે. જ્યારે અન્યાશ્રયીને દુર્ગતિ સિવાય બીજું કંઈ જ મળતું નથી. તે જીવનબદ્ધ બને છે. અનન્યાશ્રયમાં સુખ અને સુખ જ છે, જ્યારે અન્યાશ્રયમાં દુઃખ અને દુઃખ જ છે. માટે આ કલમમાં અન્યાશ્રયનો સર્વથા ત્યાગ કરવાનો અને સદા અનન્યાશ્રય કરવાનો આગ્રહ કરેલો છે. અન્યાશ્રયના આશ્રયનો પાયો ઇન્દ્રિયો સુધી જ પહોંચેલો હોય છે, એટલે ઇન્દ્રિયોને રૂચે ત્યાં એનો એ આશ્રય કરે છે. જ્યારે અનન્યાશ્રયના આશ્રયનો પાયો ઇન્દ્રિયો, અંતઃકરણ અને આત્મા સુધી પહોંચેલો અને સ્થિર થયેલો હોય છે, એટલે એને અન્યાશ્રયનો સંકલ્પ સરખોય થતો નથી. આચાર્ય શ્રી આરાધ્ય ઈષ્ટદેવ મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણના પુત્ર અને પ્રત્યક્ષ પ્રતિનિધિ હોવાથી આ કલમમાં તેમનો અનન્ય આશ્રય કરવાનું કહેવામાં આવેલું છે. એક બીજી સ્પષ્ટતા પણ કરવી ઘટે છે. કલમ 16નો આદેશ મુખ્યત્વે ત્યાગી સમસ્તને ઉદ્દેશીને કહેલો છે, પણ તેમાં સત્સંગી સમસ્ત શબ્દ વાપરીને ગ્રહસ્થ આશ્રિતોનો પણ સમાવેશ કરેલો છે. પણ ગ્રહસ્થ આશ્રિતોનો આવી રીતે સમાવેશ કરવા પાછળ એક હેતુ રહેલો જણાય છે. ગ્રહસ્થ આશ્રિતોએ ત્યાગી આશ્રિતોનું અન્ન વસ્ત્ર વડે પોષણ કરવાનું હોય છે, જ્યારે ત્યાગી આશ્રિતોએ ગ્રહસ્થ આશ્રિતોનું હરિકથા અને ધર્મોપદેશ વડે પોષણ કરવાનું રહે છે. એટલે એમના આશ્રમનું પોષણ અને પુષ્ટિ પણ ત્યાગી આશ્રિતોએ કરવાની હોવાથી આ કલમમાં માત્ર સત્સંગી સમસ્ત શબ્દ વાપરીને એ જવાબદારી ત્યાગીઓને શિર નાખેલી જણાય છે.